નમસ્કાર, જય સિયારામ મિત્રો। હું છું આપનો પ્રકાશ ભુવા। મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને હું હાલ ઘાટવડ ગામ છું। ઘાટવડ ગામ એટલે કે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, અને જ્યાં ઇન્દ્ર ભારતી બાપુ અત્યારે હાલ મહંત તરીકે છે અને તેમના કોઈ શિષ્ય અત્યારે અહીંયા ગાદીપતિ છે। ઇન્દ્ર ભારતી બાપુ તો હાલ જૂનાગઢ છે, પણ એ કહેવાય ને કે ભાઈ રાષ્ટ્રને સર્વોપરી માનતો અને એવી શુભ ભાવનાથી કામ કરતો આશ્રમ, અને ખાસ કરીને રુદ્રેશ્વર મહાદેવ જેનો પાંડવો સાથેનો ઇતિહાસ છે એ ઇતિહાસ પણ હું આ વિડીયોમાં તમને બતાવવાનો છું। અને ખરેખર આ શિવાલય જે છે અલૌકિક છે, એની પાછળનો ઇતિહાસ બહુ જ રોચક છે અને એકદમ મજા આવે એવી વાત છે। કારણ કે જે આપણે કહેવાય ને કે 5000 વર્ષ પૂર્વેની આ શિવાલય છે, અને ત્યારથી લઈને બીજું એક વસ્તુ એ છે કે અહીંયા વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુલ છે, એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે। તો એ ત્રિશુલના પણ આપણે દર્શન આ વિડીયોમાં કરવાના છીએ, અને ત્યારબાદ આ આશ્રમની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરું છું। તો બની રહેજો મિત્રો, ખૂબ મજા પડવાની છે। તો ચાલો આગળ પહેલાં આપણે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરીએ, અને ત્યારબાદ અહીંની જે કુદરતી સૌંદર્ય છે તેને પણ આ વિડીયોમાં આપણે નિહાળીએ। જય સિયારામ, જય મહાદેવ। તો મિત્રો, આ જગ્યા તમે જે નિહાળો છો તે પાછળ એક બાંધ આવેલો છે। આ નદીના પટાંગણની અંદર જ અમે બેઠા છીએ। અહીંયા થોડું ગવાય એવું હતું એટલે આવ્યા છીએ। નદ કહેવાય છે, નદી નથી। નદી છે એ સ્ત્રીલિંગમાં આવે છે અને આ પુલ્લિંગમાં આવે છે। એટલે વિશ્વ ભારતની અંદર કેટલા કંઈક એક દાદા મને મળ્યા હતા, લગભગ આશરે 900 નદ એમ કીધું છે। 900માંથી એક આ નદ છે। આ નદનું નામ શિંગોડો છે, અને જો નદી કહેવાતી હોત તો એનું નામ શિંગોડી હોત, પણ આનું નામ શિંગોડો છે। આ રીતની અમને એક દાદા હમણાં વાત મળ્યા ને, એણે જૂની વાત કરી અમને। અને કહેવાય ને કે કુદરતનું એવું સાનિધ્ય છે। આપ જોઈ રહ્યા છો જેવી રીતે પાણીનો પણ ખૂબ જ અવાજ આવે છે, અને એકદમ અલૌકિક વાતાવરણ જેવું આપણને ફીલ થાય। અને ખરેખર આ જગ્યા ઉપર આવવાથી મનની એવી શાંતિ મળે છે, એવી કોમળતા મળે છે કે ભાઈ એની કોઈ કલ્પના જ ન કરી શકું। આ જે માહોલ છે, આ જે દ્રશ્ય છે, તે શબ્દમાં વર્ણવવા એ થોડાક ઇમ્પોસિબલ છે, કારણ કે આ જગ્યાનો અનુભવ તો તમે અહીંયા આવો તો જ થાય। ખરેખર ખૂબ મજા આવે છે, એકદમ રમણીય વાતાવરણ છે। જ્યાં જુઓ ત્યાં લીલી નાગેર દેખાય છે, અને ચોમાસું છે એટલે કાંઈ ઘટતું જ નથી। પણ ટૂંકમાં આવા જે કોઈ સ્થાનો છે, આવા ઐતિહાસિક સ્થાનો છે, તે આપણા પરિવાર સાથે આપણે અહીંયા આવીએ તો એનો આનંદ લઈ શકાય, અને બાળકો પણ આવા ઐતિહાસિક સ્થાનોથી અવગત થાય। ઐતિહાસિકની સાથે સાથે કુદરતી સૌંદર્યનું પણ સમન્વય, અને ભક્તિના ભાવ સાથે પ્રકૃતિનો જે કહેવાય ને કે એક રૂડો જે શણગાર છે તે અલૌકિક છે, તે માણવાલાયક છે। તો મિત્રો બની રહેજો આ વિડીયોમાં, ખૂબ મજા પડવાની છે। આ નદીમાં આપણે મંદિર, નદી અને આશ્રમ, આ 3 વસ્તુનો સમન્વય આમાં દેખાશે, અને જે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુલ છે તે પણ આમાં હું તમને બતાવવાનો છું। ચાલો હવે આપણે ઉપર મંદિર તરફ પ્રયાણ કરીએ, અને મંદિર બાદ આશ્રમની વિધિવત મુલાકાત લઈએ।
મિત્રો, આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે આ ત્રિશુલ, જે વિશાળકાય ત્રિશુલ, જે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુલ છે, એનો પણ એક આગવો વર્લ્ડ રેકોર્ડ છે. 151 ફૂટની ઊંચાઈએ સનાતન ધર્મની ધજા પતાકા ફેરાવતું આ ત્રિશુલ આજુબાજુના લગભગ 4 થી 5 ગામોમાં દેખાય છે. અને ખરેખર આનું સ્ટ્રક્ચર તમે જુઓ, આનું ફાઉન્ડેશન જુઓ, ખૂબ મજબૂત બનાવેલું છે. બનાવ્યું છે એ રીતે કે વાવાઝોડું આવે તો પણ આને કાંઈ થાય નહીં. એટલે ખરેખર આ ત્રિશુલના દર્શન કરીએ તો પણ એક આગવી એની મજા છે. તો જુઓ મિત્રો, આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુલ છે. આનાથી મોટું ત્રિશુલ વિશ્વમાં ક્યાંય નથી. મિત્રો, આ જે આશ્રમનો પટાંગણ આપ જોઈ રહ્યા છો તે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ છે. અને આ આશ્રમની સુંદરતા છે, કોમળ શાંતિ છે અને પ્રકૃતિના સાનિધ્યમાં મહંત શ્રી પ્રેમ ભારતી મહારાજ, ગુરુ શ્રી રામેશ્વર ભારતી મહારાજના શુભ આશીષથી ચાલતો આશ્રમ. અને એમ કહેવાય ને કે આશ્રમની જે પ્રણાલિકા છે તે ઇન્દ્ર ભારતી બાપુએ ખૂબ સારી રીતે સાચવીને રાખી છે. અને ઇન્દ્ર ભારતી બાપુ વિશે બે શબ્દમાં કંઈ કહેવું હોય તો એટલું કહી શકાય કે તે સનાતન ધર્મના રક્ષકને એક સૈનિક કહેવાય. કારણ કે એવા ખમીરવંતા સાધુ કે જેના દર્શનથી આપણને એનામાં શૂરવીરતા પણ દેખાય અને ભક્તિનો ભાવ પણ દેખાય. એટલે ખાસ આ તબક્કે ઇન્દ્ર ભારતી બાપુના પણ ચરણોમાં આપણે વંદન કરીએ અને ત્યારબાદ ચાલો આશ્રમની આપણે વિધિવત મુલાકાત કરીએ. અહીં અવારનવાર ગુરુ પૂર્ણિમા ઉપર આપ જે પ્રોગ્રામ ઘાટવડ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ દ્વારા જે થાય છે તે પ્રોગ્રામ આપ નિહાળો છો, બરાબર? તે પ્રોગ્રામ આ પટાંગણની અંદર જ થાય છે, આ મેદાનમાં જ થાય છે અને તેનું સ્ટેજ અહીંયા હોય છે. અને એવા ઘણા ગુરુ પૂર્ણિમા છે કે જે આપણા ધાર્મિક તહેવારો છે તે બધા જ તહેવારો આશ્રમ દ્વારા ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ આપણે સમાધિ પણ એક અહીંયા જીવિત સમાધિ પણ છે, તેના પણ દર્શન કરીએ. સંત શિરોમણી ગુલાબગીરી મહારાજની જીવન સમાધિ પણ આ મંદિર પરિસરની અંદર છે. મિત્રો, જે સ્ક્રીનમાં દૃશ્યમાન છે તે સમાધિ ગુલાબગીરી બાપુ એમની જીવન સમાધિ છે. તે સંત મહાત્માએ અહીંયા આ જગ્યા ઉપર જીવન સમાધિ લીધેલી છે. અને ઉપર કૃષ્ણ ભગવાનની મૂર્તિ, કાળિયા ઠાકર અને પ્રેમ ભારતી મહારાજનું સિંહાસન પણ આપણે અહીંયા વિધિવત દર્શનીય છે. અને ત્યારબાદ આપણે આગળ ઘણા મૂર્તિઓ અને ફોટાને એવું બધું છે તો એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરું છું. હાલ બાપુ અહીંયા છે નહીં, બાપુ જુનાગઢ ગયા છે. બાપુ હોત તો વધારે સત્સંગમાં મજા આવે થોડી, પણ બાપુ નથી અત્યારે અહીંયા. જો આ બધા ફોટા દેખાય છે, ઇન્દ્ર ભારતી બાપુ, પ્રેમ ભારતી બાપુ, રામેશ્વર ભારતી બાપુ, સૂર્યપ્રકાશ ભારતી બાપુ, પ્રેમ ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ. એટલે ઘાટવડની જગ્યા એ રુદ્રેશ્વર જાગીર તરીકે પણ પ્રખ્યાત છે. અને ઘાટવડ એટલે કે સનાતન સંસ્કૃતિનો એક આધાર સ્તંભ છે અત્યારે. અને આ આશ્રમ, આ પ્રણાલિકા ખૂબ વર્ષો પુરાણી છે, સદીઓ પુરાણી આમ કહી શકાય. કારણ કે આ પરંપરાના સાધુઓ જે આ પરંપરા જાળવીને બેઠા છે તેનું મહત્ત્વ કંઈક અનેરું હોય છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે અત્યારે ઘાટવડ ગામની અંદર છીએ અને ઘાટવડ ગામની અંદર આપણે માજીની પાસે અમે સંપૂર્ણ આ સત્સંગ કરીએ. 90 વર્ષના માજી છે આપણી સાથે અને આ ગામના છે, અહીંના સ્થાનિક છે. માજી, આપનું નામ શું છે? રામકુંવરબેન. રામકુંવરબેન. હા. તો બા, તમારા વર્ષ કેટલા થયા? 90. 90 વર્ષ થઈ ગયા એમ ને? હા. હવે માડી, અમે અહીંયા આવ્યા છીએ આપણે ભારતી બાપુના આશ્રમે શૂટિંગ લેવા આપણે મંદિરનું, બરોબર? હા. તો એમનો ઇતિહાસ આપને રુદ્રેશ્વર મહાદેવનો કઈ ઇતિહાસ તમને તમારી કઈ સ્મૃતિમાં હોય તો અમને કહો. હવે મગજમાં આવશે એ પ્રમાણે. હા, તમને જે આવડે તે. એટલે આયાથી આ પાંડવોનું રમણ થઈ ગયું એ બધી હા બધું, હા બધું કહો તમે તારે. પહેલેથી પાંડવોનું રમણ થઈ ગયું એટલે પાંડવો અહીંયા આપણે રહેતા. હા. રહેતા અને પછી પૂજા કરવા આજનાથ જતા. પછી ભીમ ભૂખાળમાં મોડા આવે. પછી શું કે ભાઈ ઘડ ઊંધી વાળીએ, આસુપાલનનું ઝાડ એની નીચે ઘડ ઊંધી વાળીએ. ત્યાં અબીલને ગલાલે કંકુ ને ફૂલને ચડાવી ને પૂજા કરી. ભાઈ અહીંયા છે તમે 4 ગાંવ હાલીને જાઓ છો. 4 ગાંવ આથી હાલીને જવું પડે. ક્યાં આજનાથ? હા. એટલે હાલીને જાઓ છો. એક અહીંયા છે શંકર બાપા થયા. ભીમ તો બધા ભોળા જ હતા ને. હા. એટલે એ કે અહીંયા છે તો અહીંયા પૂજા કરી લીધી. પૂજા કરી, જમી કાઢવી ને પછી ફરવા નીકળ્યા. આ ગાઢ જંગલ હતું. હો, આ ઘાટવડ છે ને, ગાઢ જંગલ. આ વડલો છે ને, મેં સોંપ્યો 8 વર્ષનો છો જા વડ. 8 વર્ષ. આ મોટો જબરો હતો, એ પડી ગયો. પછી એક ડાળ સોંપી દીધી, એ 8 વર્ષનો છો. હવે એ ગાઢ જંગલમાં બધી ફરવા જાય. પછી કે અહીંયા છે આસુપાલનના ઝાડ હેઠે આપણે શંકર બાપા પૂજી લો. પછી એને પૂજ્યા. પછી ફરવા નીકળ્યા. બપોરે જમી કારબીને હોતા પછી ફરવા નીકળ્યા. ભાઈ શેની પૂજા કરી? કે ભાઈ તે શંકર બાપા અહીંયા દેખાડ્યા એટલે એની પૂજા કરી મેં. શંકર બાપાની એ તો ભોળા હતા ને, કોઈને ઓલું નહોતું પેટમાં કાઢી કે અહીંયા હોય તો જ અહીંયા ને. એ તો સ્થાનિક જ છે ને આપણે આ બાપા. રામેશ્વર ને ગોમેશ્વર ને ભૌમેશ્વર ને રુદ્રેશ્વર ને દોણેશ્વર ને મોલેશ્વર ને મકેશ્વર ને બધા એના નામ જુદા પડ્યા. એકનો એક છે ને, તત્વ તો એક જ છે. પછી પાટું મારી, ભીમે પાટું મારી એટલે ગઈને ત્યાં સાડું ખરી ગયું માથેથી. રુદરની ધારા થઈ, લોહીની, એટલે રુદર કહેવાય ને, લોહીની ધારા થઈ. તે રુદ્રેશ્વર નામ. શું? રુદ્રેશ્વર. રુદ્રેશ્વર નામ પડ્યું. પછી ત્યાંથી નામ શીલો છે, ત્યાંથી નદી હાલી. સિંગોડો છે ને નર છે ને હાંગાવાળી ને સરસ્વતી બે બેનું. કનકાઈના ડુંગરમાંથી 3 ભારું નીકળ્યા. એ ડુંગરમાંથી પછી બેનોને વિચાર છો કે આ થોડો આપણે અહીંયા પૂગશે, આપણે જવું છે દરિયે જવું ને આ નહીં પૂગે. એ હોતા થાય તો મેલીને હાલતા થઈ ગયા બે બેનું. પેલો હોતો ઊભો થઈને જોવે. પાંગલો હતો તેની મોર પૂછ્યું ક્યાં? મૂળ દ્વારકા. હા, મૂળ દ્વારકા. અહીંથી મૂળ દ્વારકા ઓરવું આવે એમ દરિયો. એટલે મૂળ દ્વારકા પૂગે. પેલા મૂળ દ્વારકા હતા, પછી આ ઓલાને બધા. એટલે ત્યાં પૂગ્યો ત્યાં બે બેનું વિચાર કરે કે આ પાંગલો હતો ને આપણી આગળ થઈ ગયો, હવે એનું શું કરવું? એટલે ભગવાનની ગતિ ન્યારી છે મારા વાલા. કનકાઈનો ડુંગર રહ્યો ને એમાંથી નીકળી આ નદી. એટલે આ નર નામે નદી. આ એક જ ક્યાંય હશે શેત્રુજીને અમુક છે નર નામે. આ નર નામે ક્યાંય નારી નામે નદી છે, નર નામે નહીં ક્યાંય.